હે યોગીના પરમ ગુરુ, હું આપના ચરણોમાં વંદના કરીને કહું છું કે મારા જીવનના પ્રશ્નો છે. 7 પ્રશ્નો પૂછ્યા છે. 7 દિવસની કથા છે, 7 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન પૂછ્યો કે જેનું મૃત્યુ નજીક હોય એનું કર્તવ્ય કર્મ શું? જેનું મૃત્યુ નજીક હોય એમનું કર્તવ્ય કર્મ શું? બીજો પ્રશ્ન પૂછ્યો, મનુષ્ય માત્ર એ શું કરવું જોઈએ પોતાના જીવનમાં? ત્રીજો પ્રશ્ન, મનુષ્યએ કોની લીલાનું શ્રવણ કરવું જોઈએ? ચોથો પ્રશ્ન, કોના જપ કરવા જોઈએ? પાંચમો પ્રશ્ન, કોનું સ્મરણ કરવું જોઈએ, કોનું ભજન કરવું જોઈએ અને કોનો ત્યાગ કરવો જોઈએ? 7 પ્રશ્નો પૂછ્યા. અને સુખદેવજીને આ પ્રશ્નો ગમી ગયા એટલે સુખદેવજીએ પગ ઉપર પગ ચડાવી દીધો. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના પગ ઉપર પગ ચડાવે ત્યારે સમજી લેવાનું કે લાંબી વાત કરવાનો છે. લાંબી વાત કરે એ જ પગ ઉપર પગ ચડાવે. સુખદેવજીએ પગ ઉપર પગ ચડાવી દીધો. જે નૂનમ ભગવતો બ્રહ્મન ગૃહેશુ ગૃહમેદિનામ, કોઈના ઘરે ન લક્ષ્યતે અવસ્થાનમ અપી ગોદોહનમ ક્વચિત, ગાય દોવા સમય જેટલા પણ કોઈના ઘરે રોકાય નહીં એવા મહાપુરુષે પગ ચડાવી દીધો. પરીક્ષિતને ખ્યાલ આવી ગયો કે લાંબી ચર્ચા થવાની છે. 19 અધ્યાયનો પ્રથમ સ્કંદ, પહેલો સ્કંદ, જેમાં અધિકાર લીલા હતી. ભગવાનના અધિકારી બનવું હોય તો નિષ્કપટતા કેવી હોવી જોઈએ, ભગવાનના અધિકારી બનવું હોય તો શરણાગતિ કેવી હોવી જોઈએ, ભગવાનના અધિકારી બનવું હોય તો કરુણા કેવી હોવી જોઈએ, ભગવાનના અધિકારી બનવું હોય તો સમતા કેવી હોવી જોઈએ, ભગવાનના અધિકારી બનવું હોય તો આપણા જીવનમાં ન્યાય કેવો હોવો જોઈએ. આ બધા ચરિત્રો છે. આ બધા ચરિત્રોની પાછળ એક એક મહત્તા છે. કોઈ કહે કે અમારે ન્યાય પરકની ચર્ચા વાંચવી, અર્જુન શરણાગતિ કેવી હોવી તો અર્જુન જેવી હોવી જોઈએ. તમારા જીવનમાં ન્યાય હોવો જોઈએ તો ભીષ્મ જેવો ન્યાય હોવો જોઈએ. રાષ્ટ્ર માટે 1 મિનિટ માટે પણ નથી હેલા. ન્યાયપૂર્વક જીવન એવું જીવવું કે એના પિતાજીનો હાથ બહાર નીકળ્યો કનખલમાં ગંગાજીમાં કે હું તારો બાપ છું, મારા હાથમાં પિંડ મૂકી દઈ કે પિતાજી માફ કરજો. ધર્મશાસ્ત્ર કહે કે દર્ભ ઉપર જ પિંડ મૂકવાનો, હું દર્ભ સિવાય મૂકીશ નહીં. એટલો ન્યાય. એટલે એના પિતાજી આશીર્વાદ આપ્યા કે જા તું ચીરજીવી થા, તું લાંબો સમય સુધી જીવ અને છેલ્લે તું ધાર ત્યારે તારું મૃત્યુ આવશે. ઈચ્છા મૃત્યુનું વરદાન ત્યારે આપ્યું હતું. એના જીવનમાં ન્યાય છે. દ્રૌપદીના જીવનમાં નિષ્કપટતા. એના દીકરાને મારનારને પણ કહ્યું કે છોડી દો. એટલે નિષ્કપટતા કોના જીવનમાં હોય? ઉત્તરાના જીવનમાં કરુણા છે કે મારો દીકરો મરી જાય એનું મને દુઃખ નથી, પણ એક ધર્મનો અંશ જતો રહેશે. કોઈ ધર્મના પક્ષમાં ઊભા નહીં રહે કે જે ધર્મના પક્ષમાં ઊભા રહ્યા એનો વંશ ઊભો ન રહ્યો. આવી કરુણા ધર્મ માટે. એવી કરુણા હોય તો આપણે અધિકારી બની શકીએ. કુંતીએ હિત ભર્યા વચનો કહ્યા છે. હિત વાળી જ વાણી બોલ્યા છે. ક્યારેય નહીં. જ્યારે રાજ તિલક થતું હતું યુધિષ્ઠિરનું, ત્યારે કુંતીને કોઈ બોલાવવા માટે આવ્યા કે ચાલો તમારા દીકરાનું રાજ તિલક. કોણ માં એવી હોય કે જાય નહીં? એમણે કહ્યું માફ કરજો, મારા જેઠના ઘણા બધા દીકરાઓ ગુજરી ગયા, એના શોકમાં છું, હું રાજ તિલકમાં નહીં આવું. હું અત્યારે મારા સાસુ સસરા સમાન મારા જેઠ અને જેઠાણીની સેવામાં છું, રાજ તિલકમાં નહીં આવું. આ જો તો આનાથી મોટા હિત ભર્યા વચનો બીજા કોણ બોલી શકે? કુંતી. અને છેલ્લે પરીક્ષિત એટલે સમતા. આવો શ્રાપ મળી ગયો તો એમનું થયું કે નહીં 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 હું મરી જાય આમ તેમ. એને કહ્યું કે હવે છેલ્લે મરવાનું તો છે જ, કોઈ મહાપુરુષ મને કૃષ્ણ વિશે સમજાવી દે. આવી સમતા, ધર્મ, ન્યાય, નિષ્કપટતા, કરુણતા, હિતભર્યા વચનો અને સમતા આ સાથે સાથ જીવનમાં આવે તો અધિકારી બનીએ. એક એક જીવનમાં લઈ આવીને આ બધા અધિકારી બની ગયા. એ છે અધિકારી લીલા. એટલે ભગવાનનો આ અધિકાર લીલાવાળો પ્રથમ સ્કંદ દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત અને દ્વિતીય સ્કંદમાં પ્રવેશ. સ્કંદ એટલે વિભાગ. બીજા વિભાગને આખો વિભાગ સાધન લીલા કહેવામાં આવે છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટેના સાધનોની ચર્ચા કરી અને પછી હું મારી વાણીને વિરામ આપું. એમના પછી વિશેષ જે મહેમાનો આવ્યા છે એ બધાનું સ્વાગત, અભિવાદન થાય, એમના 2 વચનો પણ થાય, એમનો સદભાવ પણ વ્યક્ત થાય અને પછી આપ સૌ લોકો આરતીમાં સંમિલિત થાય અને પછી ભોજન તરફ, મહાદેવ પ્રસાદથી મહાપ્રસાદ તરફ તમારું પ્રયાણ થાય. એવા માટે 10 મિનિટ કથા લઈશ અને એના પછી કથાને વિરામ આપી. પણ આ દ્વિતીય સ્કંદ સૌથી નાનામાં નાનો સ્કંદ છે ભાગવતજીનો. ખાલી 10 જ અધ્યાય છે અને આ 10 અધ્યાય છે પણ એટલા ઊંચાઈવાળા છે. વક્તાઓની પરીક્ષા દ્વિતીય સ્કંદમાં, 5મા સ્કંદમાં ને 11મા સ્કંદમાં વક્તાઓની પરીક્ષા થઈ જાય કે એનું નોલેજ ક્યાં સુધીનું છે. એને ખરેખર ઊંડી ડૂબકી કેટલી મારી છે કથાના ક્ષેત્રમાં એ ખ્યાલ આવી જાય. અને જેવો પગ ઉપર પગ ચડાવી સીધું એ જ કહી દીધું કે લોકહિત પ્રશ્ન કૃત. તમે લોકના હિત માટે પ્રશ્ન કર્યો. આમાંથી તમારો એક પણ પ્રશ્ન, તમારો પ્રશ્ન તો એટલો છે કૃષ્ણ લીલા સાંભળવી. આ બધા પ્રશ્ન તો લોકહિત માટે છે.
સમજી ગયા? તમારો પ્રશ્ન કયો છે ને બીજાનો ઉછીનો પ્રશ્ન પૂછો એટલે ખબર પડી જાય કે આ પ્રશ્ન તમારો નહીં, બીજાનો છે. આ બધા ઉછીના પ્રશ્ન જગત માટે પૂછ્યા, બાકી તમારે તો કૃષ્ણ લીલા સાંભળવી. એ સમજી ગયા એટલે કહ્યું કે લોકહિત પ્રશ્ન કરીતા. તમે લોકહિત માટે પ્રશ્ન કર્યો છે. હવે તમારે સાંભળવું જ છે ને તો તસ્માદ ભારત સર્વાત્મા, ઓળખા વિના એમને કહી દીધું કે તમે ભારત છો, તમે ભરત વંશના છો. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ, ભગવાન હરિની લીલા સંભળાય, કૃષ્ણની જ લીલા સંભળાય. કોઈ લીલાની ફિલોસોફી સાંભળવી ન હોય તો કઈ વાંધો નહીં, લીલા સાંભળો તો આનંદ આવી જાય. મટકી ફોડીને, કોઈના માખણ ચોર્યાને, ભગવાને આવી વાતો સાંભળો તો એ આનંદ આવી જાય. જેની ફિલોસોફી સમજવાની કોઈ જરૂરિયાત નથી, જે સાંભળવા માત્રથી આનંદ આપે. કોઈનું નુકસાન કરે તો આનંદ થાય કે દુઃખ થાય? કોઈનું નુકસાન થાય એવું સાંભળીને પણ આનંદ થાય તો સમજવાનું કે આ લીલા બ્રહ્મની જ હોય. કૃષ્ણની લીલાઓ તમને જોઈન્ટ કરી દે, કૃષ્ણનો રાસ તમને ભગવાન સાથે જોઈન્ટ કરી દે. કૃષ્ણની વાતો એટલે જો કોઈની લીલા સાંભળવી તો કૃષ્ણ લીલા સહજતાથી ભગવાનમાં પ્રવેશ થઈ જાય. હું કોઈ બીજા ભગવાનની સાથે તુલના નથી કરતો, પણ કૃષ્ણ લીલા સહજ રીતે તમે જોડાઈ જાઓ. જેમ રાસમાં તમારી 11 ઇન્દ્રિયો સહજ રીતે જોડાઈ જાય, એવી જ રીતે કૃષ્ણ લીલામાં તમે સહજ જોડાય. તમારે જોડાવવું ન પડે, ઈચ્છા ન હોય તો જોડાઈ જાય. એને કહેવાય કૃષ્ણ લીલા. એટલે શ્રવણ કરવી હોય તો કૃષ્ણની લીલા. એના પછી કહ્યું કીર્તિતવ્યશ્ચ, તમારે સ્મરણ કરવું હોય તો એક જ કરવું જોઈએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તમે સતત આ જપ કરી રાખો, આ સ્મરણ કરી રાખો, એટલે તમારા ચિત્તને ભગવાનમાં જોડાવવું ન પડે, જોડાઈ જાય. તમારી સ્થિતિ તમારે બનાવવી ન પડે, સ્થિતિ બની જાય. અને એનાથી આગળ કહ્યું કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ, તમારી બાબત છે. તો એના માટે કહ્યું છે કે પ્રાય જેટલા પણ મનુજો છે એ બધાને પોતાના જીવનમાંથી રાજકીય રજોગુણ દૂર કરવો હોય. મોટા મોટા ઋષિઓ છે એ આજે પણ રજોગુણ કરીને સત્વગુણમાં સતત સ્થિર છે. તો એની પાછળનું કારણ નિર્ગુણ સ્વરૂપમાં તમે સ્થિત છો, મને ખ્યાલ આવી ગયો છે. તમારી નિષ્ઠા તો નિર્ગુણમાં છે. અને એ કહ્યું કે મારી નિષ્ઠા પણ પેલા નિર્ગુણમાં હતી, પણ મને કૃષ્ણની લીલાએ એવો બધો ખેંચો કે વાત ન પૂછો. આમણે કહ્યું કે 2 ઘડીમાં ખટવાંગને મુક્તિ મળી ગઈ હતી. તમારી પાસે તો 7 દિવસ છે, જરાય ચિંતા ન કરો. અને જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એમને 3 જ વસ્તુ કરવી જોઈએ. જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને પેલા જીતાસન, આસન જીતવું જોઈએ. આસન ન જીતી શકો તો તમે બીજું કાંઈ ન કરી શકો. જીતાસન બનવું જોઈએ. ખબર નથી આપણું મૃત્યુ ક્યારે આવે, એટલે પેલા જીતાસન, એક જગ્યા ઉપર 3 કલાક બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. આપણે એમ થાય કે આ કથાઓમાં 3 કલાક સુધી ઊભા ન થવા દે, આની પાછળનું કારણ અભ્યાસ છે. તમને યોગી બનાવવાનો અભ્યાસ. તમે 3 કલાક એક જ જગ્યા પર બેઠા રહ્યો એટલે તમારું મૂલાધાર ચક્ર એક્ટિવ થઈ જાય. અને મૂલાધાર ચક્ર એક્ટિવ, આપણે કે એક્ટિવ કરવાથી શું થાય? તમારું મૂલાધાર ચક્ર એક્ટિવ થાય, તમે એક જ જગ્યા પર બેસતા થઈ જાઓ તો તમારું બીજું, તમારો શ્વાસ તમે જીતતા થઈ જાઓ. તમારે શ્વાસને ઓળખવો હોય તો પેલા આસન જીતવું પડે. તમે એક જગ્યા પર બેસતા, તમે ધીમે ધીમે તમે એક જગ્યા પર બેસતા તમને અનુભવ થતા તમારી આંખો ઓટોમેટિક બંધ થવા માંડશે. આંખો બંધ થવા માંડશે એટલે તમે શ્વાસને ઓળખવા માંડશો. શ્વાસ આવે ને જાય એ તમે ઓળખતા થઈ જાઓ. તમે જેવા શ્વાસને ઓળખતા થઈ જાઓ તો શ્વાસ ઉપર વિજય મેળવતા થઈ જાઓ, શ્વાસને કંટ્રોલ કરતા થઈ જશો. અને જીત શ્વાસ, તમે શ્વાસને જીતા થઈ જશો એટલે જીત સંગહ, શ્વાસને કંટ્રોલ કરતા થઈ જાઓ એટલે તમે અસંગ બની જાઓ. બધાની વચ્ચે બેસતા હોવા છતાં પણ તમે બધાની વચ્ચે નથી એવો અનુભવ થવા માંડે. અને એ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને તમે ઓળખતા થઈ જાઓ, જીત સંગ થઈ જાઓ. અને જીત સંગ થઈ જાવ એટલે તમારે ધ્યાન કરવું ન પડે, ધ્યાન થઈ જાય. શ્વાસને ઓળખતો વ્યક્તિ થઈ જાય એટલે એને જપ કરવા ન પડે, જપ ઓટોમેટિક થઈ જાય. એના શ્વાસોશ્વાસ હોય, સોહમ હંસ, સોહમ અજપ અજપ. અને એ થતા જઈએ ત્યારે જીવનમાં શ્વાસોને ઓળખતા થઈ જાઓ. અને શ્વાસોને ઓળખતા થઈ જાવ પછી ધ્યાન કરવું ન પડે. અહીંયા ધ્યાન થઈ જાય આજ્ઞા ચક્રમાં. આજ્ઞા ચક્રમાં ધ્યાન ધરો, શંખ ચક્ર ગદા પદ્મ વડે. આવું એક ચિત્ર લઈ લો. ભગવાને અનેક પ્રકારના અલંકારો પહેરેલા છે. પિતાંબર પહેરેલું છે, કેર ઉપર કંદોરો છે સોનાનો, માથા ઉપર સોનાનો મુકુટ, બાજુબંધ સોનાના, હાથમાં આંગળીઓમાં સોનાની વીંટીઓ, પગ જેના વાંકા છે, કમર વાંકી છે, ડોંક વાંકી છે, જેનું પિતાંબર પહેરેલું છે, વનમાળા ગળાથી લઈને લાંબી પગ સુધી છે. એવું ચિત્ર ધરો કે તમારું ધ્યાન આડાવડું ખસે જ નહીં. અહીંયા આજ્ઞા ચક્રમાં એને સૂક્ષ્મ ધ્યાન કહેવાય. સૂક્ષ્મ ધ્યાન તમે ન કરી શકો તો સ્થૂલ ધ્યાન કરો. આપણે એમ થાય કે સ્થૂલ ધ્યાન કેવી રીતે થાય? આ તમે
પર્વતોને ગિરિરાજજીની પૂજા કરવા જાઓ એ સ્થૂલ ધ્યાન છે. તમે ગિરનારની પૂજા કરવા જાઓ સ્થૂલ ધ્યાન છે. તમે મૂર્તિની પૂજા કરો સ્થૂલ ધ્યાન છે. તમે પર્વતોની પૂજા કરો, તમે નદીઓની પૂજા કરો સ્થૂલ ધ્યાન છે. તમે વૃક્ષોની પૂજા કરો સ્થૂલ ધ્યાન છે. પછી રેતે રેતે ભગવાનના આયુધોની પૂજા કરો, આ બધા માતાજીના બધા આયુધોની પૂજા કરો એ સ્થૂલ ધ્યાન છે. એ કરતા કરતા માતાજીના વાહનની પૂજા કરો એ સ્થૂલ ધ્યાન છે. માણસ પેલા નદીઓની પૂજા કરે, વડલાની પૂજા કરે, પીપળાની, તુલસીની પૂજા કરે, પછી બધા વૃક્ષોમાં ભગવાન જોવા મળે. પેલા પર્વતોની પૂજા કરે, ગોવર્ધન, ગિરિરાજ, કૈલાસ, પછી બધા પર્વતોમાં ભગવાન જોવા મળે. ભગવાનના વાહનોની પૂજા કરતા કરતા સિયારામ મય સબ જગ જાની. આપણે ખબર નથી પણ દરેકમાં સર્વમ ખલવિદમ બ્રહ્મ, બધામાં બ્રહ્મ છે એની બ્રહ્મની પૂજા કરતા કરતા આપણી વિશાળતા વધતી જાય. પેલા મા બાપને ભગવાન માનો, પછી કાકાને માનો, મામાને માનો, એને પગે લાગતા બ્રાહ્મણોને માનો, સંતોને માનો, એમ કરતા કરતા બધામાં ભગવાન જોવાનો વિચાર આવી જાય ધીમે ધીમે. આ સ્થૂલ ધ્યાન છે. એ સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાનની ચર્ચા કરી, એનાથી ભગવાનને મેળવી શકાય. અને એ મેળવતા મેળવતા તમારા શ્વાસને તમે ઉર્ધ્વ થતો જાય, શ્વાસ ઉર્ધ્વ થતો જાય, અને એ ચેતના ઉર્ધ્વ થતા થતા બધા ચક્રોને ભેદન કરી નાખે. મૂલાધાર ચક્ર, પછી સ્વાધિષ્ઠાન, પછી મણિપુર, પછી અનાહત, પછી વિશુદ્ધ, પછી આજ્ઞા ચક્ર, પછી અહીંયા સહસ્રાર ચક્ર, અહીંયાથી પ્રાણ નીકળી જાય અને એને કહેવાય સદ્ય મુક્તિ. કોઈ એક શ્વાસમાં જેવો પોતાના શ્વાસને ઉર્ધ્વ કરે તો અહીંયાથી પ્રાણ છોડી દે. પોરબંદર પાસે વાડોતરા ગામ છે લાખીમાનું. એના પતિ માલદેવ ભગત, એને એક જ સેકન્ડમાં પોતાનો પ્રાણ છોડી દીધો. એક જ સેકન્ડમાં કે પ્રાણ એમ કઈ છૂટે. લંડનના લોકો આવ્યા હતા, ચર્ચા કરતા હતા કે સંતોની સેવા કરવી, કે જ્યારે માણસને પ્રાણ છોડો ત્યારે છોડી શકે, કેમ છૂટી જાય? કે આ પ્રાણ છોડ્યો, એક સેકન્ડમાં છૂટી જાય. આનો મતલબ છે પ્રાણ ઉર્ધ્વ કરી નાખો તો પ્રાણ છૂટી જાય. કાનમાંથી પ્રાણ નીકળે, આંખમાંથી નીકળે, મુખમાંથી નીકળે, નાકમાંથી નીકળે, સેડા નીકળી જાય મરવા સમયે, સમજવાનું પ્રાણ નાકમાંથી ગયો. આંખમાંથી ચેપડા નીકળે, સમજવાનું આંખ ડોળા બહાર નીકળી ગયા, આંખમાંથી પ્રાણ નીકળ્યો. કાનમાંથી પરુ નીકળે, લોહી નીકળે, સમજવાનું કાનમાંથી પ્રાણ ગયો. મુખ ખુલ્લું રહી જાય, મુખમાંથી પ્રાણ ગયો. મળમૂત્રનો ત્યાગ થઈ જાય, સમજવાનું મળમૂત્રના સ્થાનમાંથી પ્રાણ ગયો છે. એ સૌથી કનિષ્ઠ કહેવામાં આવે છે, એને સદ્ય મુક્તિ કહેવાય. અને એના પછી ક્રમ મુક્તિ બતાવી છે. ભજન કરતા કરતા આપણી સ્થિતિ એવી થાય, આપણે એમ થાય કે ફલાણો વ્યક્તિ તો એટલા અનુષ્ઠાનો કરે, આ કરે, પણ એ અનેક જન્મોથી કરતો આવ્યો, એની સ્થિતિ બની ગઈ છે. આપણે નવા ભૂવા છે, આપણી જેટલી સ્થિતિ બની આપણે એની હરીફાઈ ન કરીએ, અને સ્પર્ધા કોઈ વ્યક્તિ સાથે કરો જ નહીં. ભગવાને તમને અલગ જ બનાવ્યા છે. અને એ ચર્ચા કરતા કરતા જ્યારે પ્રાણ તમારી સ્થિતિ ઊંચી જતી હોય તો અલગ અલગ દેવતાઓની ઉપાસના બતાવી છે. અલગ અલગ દેવતાઓની ઉપાસના કરો તો એ ઉપાસનાથી કેવી સ્થિતિ બને છે.